નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 22મી જુલાઈ અને વાર થયો છે બુધવારના અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની આગાહીની વચ્ચે અંબાલાલ પટેલની સૌથી ડરાવની આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, આગામી 3 કલાકમાં ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે એક મજબૂત વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે। માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને હવે તો ગુજરાતમાં બારે વેગ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। લાંબા સમયના વિરામ લીધા બાદ અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થયો છે। અરબ સાગરના દરિયામાંથી અત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હાલ દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં મુંબઈના દરિયાઈ કાંઠે અત્યારે મિની વાવાઝોડું ટકરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ધોધમાર વરસાદ, તો હવે પછી ઉત્તર ગુજરાતનો વારો પડશે, કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ આપી રહી છે, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં સક્રિય થયેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો અત્યારે ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મિની વાવાઝોડું અત્યારે ગુજરાતમાં તબાહી મચાવી રહ્યું છે અને જુલાઈ મહિનાના આ અંતિમ દિવસોની અંદર તમે જોઈ શકો છો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। મિત્રો, આજે 22મી તારીખ થઈ છે અને આવતીકાલે 23મી જુલાઈ છે। 23મી જુલાઈના રોજ પણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો આગામી કલાકોમાં 8 થી 10 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદ જોવા મળશે। જ્યાં જુઓ ત્યાં મિત્રો તબાહીના દ્રશ્યો સામે આવશે। રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। તો અત્યારે ખાસ કરીને હવે પછી ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર, તો અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદની સાથે લુણાવાડાનો વિસ્તાર છે। તો હવે પછી દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં અત્યંત ભારે, તો અમુક ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મેઘ તાંડવ શરૂ થયું છે વીજળીના ગાજવીજ સાથે। મિત્રો, આજથી એટલે કે 22 તારીખથી આગામી 25 તારીખ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે, જેમાં અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના અને કચ્છના પણ દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વરસાદ અત્યારે શરૂ થયાના સમાચાર સામે આવ્યા છે, પરંતુ મિત્રો 26 તારીખથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી આ બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। હવે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ દર્શાવવામાં આવી છે અને આગામી મિત્રો 27 અને 28 જુલાઈ સુધી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ હાલ અમદાવાદ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો આજે 22મી જુલાઈ છે ને આજ રોજ અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો, જેમાં સૌથી પહેલા રાહતના સમાચાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે માત્ર વરસાદી ઝાપટા જોવા મળ્યા, પરંતુ અસલી ખેલ તો હવે પછી જે આ ગુજરાતના રિજનના જે વિસ્તારો છે, જે બોર્ડર લાગુનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ, તો ગણતરીની કલાકોમાં નવસારી, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં તમે આંકડો જોઈ શકો છો 8 થી 10 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે, કારણ કે હવામાન વિભાગ તરફથી ત્યાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે। જ્યારે આ વિભાગ તમે જોઈ શકો છો જેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, આણંદ છે, સાથે વડોદરા છે, ભરૂચ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું। ત્યાં મિત્રો 3 થી 4 ઇંચ સુધીના વરસાદ। તો બીજી તરફ ગુજરાતના જે બોર્ડર લાગુનો વિસ્તાર, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ,
તો આ સાથે સુરત, તાપી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાની અંદર 5 થી 7 ઇંચ સુધીનો વરસાદ જોવા મળવાનો છે. આ વરસાદની આગાહી આગામી 48 કલાક માટે યથાવત રહેશે. એટલે કે મિત્રો 2 દિવસ 22 અને 23 તારીખના રોજ સેમ પરિસ્થિતિનો સામનો ગુજરાતવાસીઓને કરવો પડશે. અને ઘરની બહાર નીકળતા પહેલાં મિત્રો ખાસ હવામાન વિભાગ તરફથી જે આગાહીઓ રજૂ કરવામાં આવે છે જાણી લેજો. કારણ કે વાતાવરણમાં અચાનક વરસાદી સિસ્ટમ છે યુટર્ન લઈ શકે છે. વરસાદી સિસ્ટમનો યુટર્નની સાથે ગુજરાતમાં વરસાદની માત્રામાં ભારે વધારો થશે. અને ગુજરાતમાં જે વિસ્તારમાં અત્યારે હળવા મધ્યમ વરસાદ છે, જો આ વરસાદી સિસ્ટમ એ વિસ્તારો તરફ આગળ વધે તો ત્યાં પણ અત્યંત ભારે વરસાદની રેડ એલર્ટની વોર્નિંગ પણ લાગી શકે છે. મિત્રો 24 તારીખે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો અને માત્ર ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદ એટલે કે 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ છે એ વધુમાં વધુ જોવા મળી શકે છે. બાકી વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ 25 તારીખના રોજ ગુજરાતના 2 જિલ્લાની અંદર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ. જ્યારે મિત્રો 26 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદની માત્રાના વિસ્તારમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો મોડેલો દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો આપ અહીં જોઈ શકો છો. ગુજરાતમાં બદલાતા વાતાવરણને લઈને અને બદલાતા સમયને લઈને જેમાં આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન જે વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે એ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થવાની છે. દક્ષિણ ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાશે. અને મિત્રો આજે બપોરના સમયગાળાથી સાંજના સમયગાળા દરમિયાન 118 તાલુકામાં વરસાદ નોંધાણો તેવા દ્રશ્યો સામે આવશે. જેમાં મિત્રો વાસ્તરા અને ચીખલીમાં સૌથી વધારે 4.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યાના સમાચાર ગઈકાલે પણ આવ્યા હતા. અત્યારે મિત્રો હવામાન વિભાગ તરફથી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અને સ્ટોફ લાઇન સક્રિય હોવાના કારણે આગામી 48 કલાક માટે એટલે આગામી 2 દિવસ માટે છે એ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. અને અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટની વોર્નિંગ પણ તમે જોઈ શકો છો એ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો રેન અને ઠંડા વિશે તમે જોઈ શકો છો. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં LCS 3 નંબરનું સિગ્નલ લગાડીને માછીમાર ભાઈઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જોકે સારા વરસાદ વચ્ચે રાજ્યમાં હજુ સિઝનનો 31% સુધી ઓછો વરસાદ નોંધાણો છે. મિત્રો આવી રહેલા હવામાન વિભાગના આંકડા મુજબ બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી જે વરસાદી સિસ્ટમ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એ વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનોની વચ્ચે વરસાદની પણ અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે, નદી નાળાઓ છલકાશે. ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી મિત્રો 48 કલાક છે એ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં તો વરસાદ પડશે જ, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે. મિત્રો 24, 25 અને જે 26 તારીખનો સમયગાળો છે આ 3 દિવસના સમયગાળા દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના લીધે મિત્રો હવે પછી ગોધરાનો વિસ્તાર છે, સાથે વડોદરા છે, લુણાવાડા છે અને દાહોદ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ અને અમુક ભાગોમાં જ્યાં વાવણી લાયક વરસાદ નથી ત્યાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યમાં બદલાતા વાતાવરણને લઈને જે રીતે મિત્રો મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ઉપરાંત અમદાવાદ આ સાથે ગાંધીનગર જિલ્લાની અંદર ભારે વરસાદના એધાણ છે. જ્યારે કચ્છના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, કોઈ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિઓનું અત્યારે સંકટ ટોળાઈ રહ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 30 તારીખથી આગામી 2 ઓગસ્ટના સમયગાળા દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને આ નવી સિસ્ટમના કારણે મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. નર્મદા સહિત સાબરમતીના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો જળસ્તરોમાં વધારો થશે અને ખેડૂતો માટે જે વિસ્તારમાં હજુ વરસાદ નથી પડ્યો એ વિસ્તારમાં સારા અને વાવણી લાયક વરસાદના એધાણો દર્શાવવામાં આવ્યા. આપણે જણાવી દઈશું મિત્રો સુરત જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. જે રીતે મિત્રો અમે તમને બતાવીશું કે 1 જુલાઈથી જ ગુજરાતમાં જે શરૂઆત થઈ હતી વરસાદના રાઉન્ડની, એ વરસાદનો રાઉન્ડ પહેલો હતો.
ત્યાર પછી મિત્રો વરસાદના રાઉન્ડે 8 જુલાઈના રોજ વિરામ લીધો હતો. ત્યાર પછી મિત્રો 15 તારીખ સુધી ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યાર પછી મિત્રો 16 તારીખના રોજ શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ મિત્રો 19 તારીખના રોજ પૂરો થયો. ત્યાર પછી 2 દિવસ સુધી ફરી એકવાર વરસાદે વિરામ લીધો અને અત્યારે મિત્રો આજે 22મી તારીખ છે અને 22મી તારીખથી આ વરસાદનો ત્રીજો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે અને આ ત્રીજા રાઉન્ડની સાથે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે લગાડી દેવામાં આવી છે. આવતીકાલે ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ દક્ષિણ ગુજરાત આ ત્રણે વિસ્તારની અંદર રેડ એલર્ટની વોર્નિંગ સાથે મિત્રો તમામ નદી નાળાઓ છલકાશે. ફરી મિત્રો રીતસરનું જળ હોનારત સર્જાશે, જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે અને ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. એ લો પ્રેશરના એરિયામાં સક્રિય થશે. લો પ્રેશરના એરિયામાંથી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારથી આગળ વધશે. આગળ વધવાની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે અત્યંત ભારે વરસાદ જોવા મળશે. મિત્રો સૌરાષ્ટ્રમાં હજુ સુધી આ વરસાદનો ખતરો ટોળાતો હોય તેવા કોઈ દ્રશ્યો નથી, કારણ કે અરબ સાગરના દરિયામાંથી જે વરસાદી વાદળાઓ બન્યા છે, આ કાળા ડિબાંગ વાદળાઓ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે આ વરસાદી સિસ્ટમને અવરોધ આવશે. અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી છે કારણ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે તેવા દ્રશ્યો સામે આવશે. જ્યારે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત નજીક તો 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય છે. અમે તમને અત્યારના સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવીશું. ગુજરાતનું વાતાવરણ તો અત્યારે વરસાદી વાદળાઓથી ઘેરાઈ ગયું છે, પરંતુ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અત્યારે અડધી સિસ્ટમ છે એ મિત્રો પોતાની દિશાઓ બદલાવીને ધરી બદલાવીને મિત્રો પૂર્વ દિશા તરફ આગળ વધી, કારણ કે બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ છે અને વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં ફરી એકવાર સક્રિય થશે અને ઉત્તર પૂર્વ ગુજરાત તરફ આગળ વધી શકે છે. જ્યારે અત્યારે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર, પંજાબ છે, હરિયાણાનો વિસ્તાર છે, ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત અને ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ મિત્રો બદલાતા નવા હવામાનને લઈને અંબાલાલ પટેલે મિત્રો આગામી 30 જુલાઈથી લઈને આગામી મિત્રો ઓગસ્ટ મહિનાના સમયગાળા દરમિયાન જે આગાહી વ્યક્ત કરી છે, 2 ઓગસ્ટમાં વરસાદનું મોટું વહન ગુજરાત તરફ આવી શકે છે. એટલે કે ફરી એકવાર ગુજરાતમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભાગોથી આગળ વધી શકે છે તેવા દ્રશ્યો સામે આવવાના છે. જ્યારે મિત્રો સતત બદલાતા હવામાનને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તોફાની પવનો તો ફૂંકાવાના જ છે, પરંતુ અમુક ભાગોમાં મિત્રો ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ભારેથી ભારે વરસાદ અને ગુજરાતમાં ચોમાસાનો આ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થયાના સમાચાર સામે આવ્યા છે. અમે તમને બતાવી રહ્યા છીએ કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં નવા જૂની થતી હોય, વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય અને જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અનેક જિલ્લામાં ભારે વરસાદના એંધાણો દર્શાવવામાં આવ્યા. હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો જે ફરી એકવાર નકશાઓ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું, કયા વિસ્તારમાં કેવા વરસાદની વોર્નિંગ છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે 22મી તારીખ છે ને આજ રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે તે તમે જોઈ શકો છો. મિત્રો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં ભાવનગરનો વિસ્તાર છે. ભાવનગરની સાથે તમે જોઈ શકો છો અમરેલી છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, રાજકોટ છે, બોટાદ જિલ્લાની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિત્રો આવતીકાલે 23મી જુલાઈના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અને મધ્ય પૂર્વ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદના નવા વહનનું આગમન થતું જોવા મળવાનું છે. ખાસ કરી મિત્રો આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે 22થી 25 તારીખ અને ત્યાર પછી 26-27 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ વિરામ લેશે. ત્યાર પછી 28થી લઈને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. આગામી મિત્રો 27 તારીખ સુધીનો ગુજરાત રાજ્યનો નકશો પણ અત્યારે રજૂ કરી દેવામાં આવી રહ્યો છે. આપ અહીં જોઈ શકો છો 27 તારીખના રોજ પણ ખાસ કરીને વાવથરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ફરી એકવાર વિરામ લઈ શકે તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અંબાલાલ પટેલે ફરી એકવાર મેઘાએ મંડાણ માંડ્યા છે એવા આગાહીના ઉલ્લેખન કર્યો છે અને કહ્યું છે કે આપ મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં વિરામ થતાં અનેક વિસ્તારમાં વાવણી પણ
વાવણીમાં અસર જોવા મળી, પરંતુ અનેક વિસ્તારમાં વાવણી થયાના સમાચાર. ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી 48 કલાકમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તેમને લઈને મિત્રો સૌથી ચિંતાજનક આગાહી. કારણ કે 48 કલાકમાં ગુજરાતના ઘણા બધા વિભાગોમાં વરસાદી માહોલ, જ્યારે સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગરનો વિસ્તાર છે, ભાવનગરના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં વરસાદ વિરામ તરફ આગળ વધી શકે તેવા દ્રશ્યો સામે આવવાના. પરંતુ મિત્રો આવી રહેલા અહેવાલ અનુસાર અંબાલાલ પટેલનું કહેવું છે હાલ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની અછત જેવી પરિસ્થિતિ સર્જાણી છે. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય ન બનતા આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે ખેડૂતોમાં રાહત જોવા મળી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂત ભાઈઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ થઈ રહ્યો ન હતો. પરંતુ અત્યારે વરસાદી નવા રાઉન્ડની કારણે મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગુજરાત ફરી એકવાર પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. નદી નાળાઓ છલકાણા છે. હવે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું છે કે હવે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના શક્યતા ઓછી છે, જ્યારે હજુ એક વરસાદી સિસ્ટમનું વહન ત્યારે મિત્રો 26, 27, 28 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધી શકે છે. ગુજરાતમાં અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમની અસર છે જોવા નથી મળી. માત્ર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યારે મિત્રો 24 થી 27 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં રીતસરના ભારેથી અતિ ભારે વરસાદના સૌથી મોટા હવામાન સમાચાર એ પણ સામે આવી રહ્યા છે. કારણ કે અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે વરસાદ ઓછો હતો એ વરસાદ ત્યાં પૂરેપૂરો જોવા મળશે. પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જ્યારે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ તમે જોઈ શકો છો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કે ગુજરાતમાં લાંબા ગાળાની આગાહી સામે આવી છે. કાળા ડિબાંગ વાદળાઓ ઘેરાતા જોવા મળવાના છે, જેમાં મિત્રો રાજપીપળાનો વિસ્તાર છે, ખાસ કરીને પાલનપુર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે. તો મિત્રો બીજી તરફ તમે જોઈ શકો ભરૂચ લાગુનો વિસ્તાર છે, વ્યારા છે, આહવાનો વિસ્તાર છે, શીનો છે, કરજણના વિસ્તાર છે. આ સાથે મિત્રો ડભોઈના વિસ્તારમાં પણ આગામી કલાકોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. આમ મિત્રો ખાસ તમે જોઈ શકો છો 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર એકદમ શાંત થઈ જશે. 30 તારીખથી મિત્રો કોઈ ભારેથી અતિ ભારે વરસાદની વોર્નિંગ નથી. માત્ર હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ જોઈ શકો છો વરસાદી ઝાપટાઓ પડવાના સમાચાર છે એ વ્યક્ત કરવામાં આવી શકે છે. સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો, અને ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને હવામાન ઉપયોગ